અને હવે વાત કરીશું મહાઠગની। પોન્ઝી સ્કીમ મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું। પોન્ઝી સ્કીમના નામે ઘણા લોકો કાર્યરત છે। નાના પરિવારોને લાલચ આપી છેતરવામાં આવ્યા। કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નતનવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો। આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે। તો આ સાથે જ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જે કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો વળતો જવાબ પણ સામે આવ્યો છે। જે રીતની વિગતો આવી રહી છે, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા અને કોંગ્રેસના આક્ષેપો પર ભાજપે પ્રતિક્રિયા આપી છે। પ્રદેશ ભાજપ કન્વીનર યજ્ઞેશ દવે કહ્યું છે, કોઈની ફરિયાદ ન હોવા છતાં પોલીસ અને સરકારે પગલું ભર્યું છે। ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ગુનેગારોની તરફદારી કરતું નથી હોતું અને આવો ગુનો આચરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરતી હોય અને એને સજા પણ કરતી હોય છે। એટલા જ માટે હજુ સુધી મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસને કોઈ વ્યક્તિએ આવી કોઈ ગુનાખોરી પકડી નથી। આ ગુનાખોરી માટે કોઈ ફરિયાદ નથી થઈ, પણ સરકારને એવું લાગ્યું અને સરકારના પોલીસ ખાતાને એવું લાગ્યું અને સીઆઈડી ક્રાઇમને એવું લાગ્યું કે આ રીતે નાણાં વ્યક્તિ જ્યારે ઉઘરાવી રહ્યો છે ત્યારે આ લોકોના નાણાં જે ખરા એ ગેર રસ્તે ન જાય અને લોકોના નાણાં ડૂબી ન જાય, એટલા માટે કોઈપણની ફરિયાદ ન હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી। રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર બીઝેડ ગ્રુપે રાજ્યના વિવિધ શહેરોમાં પોતાની ઓફિસ ખોલી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી। અરવલ્લીના મોડાસા, માલપુર સહિતના શહેરોમાં બીઝેડ ગ્રુપની ઓફિસ ધમધમી રહી હતી, તેમજ મહેસાણાના વિજાપુરમાં પણ ઓફિસ ખોલી છેતરપિંડી તેઓ કરતા હતા। તો અમરેલીના રાજુલામાં પણ એક ઓફિસ ખોલવામાં આવી હતી। રોકાણકારોને 3 થી 36% સુધીના વળતરની લાલચ આપવામાં આવતી હતી। સાથે જ બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસો ખોલી હતી। બીઝેડ બ્રાન્ડના ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચવામાં આવતા હતા। સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે। ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો લોકસભામાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે તે ઉભો રહી ચૂક્યો છે। બાદમાં ફોર્મ પરત તેણે ખેંચ્યું હતું તો આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝુરિયસ કારનો પણ તે શોખીન હતો। રાજકીય નેતાઓ સાથે પણ તેનો વગ હોય તે પ્રકારની માહિતી છે। બીઝેડ ગ્રુપે કરેલી ઠગાઈ મામલે ન્યૂઝ 18ની ટીમ આરોપી મયુર દરજીની ઓફિસ ઉપર પહોંચી। ઓફિસ હાલ બંધ જોવા મળી છે। બીઝેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજી હાલ સીઆઈડીની કસ્ટડીમાં છે। સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની ધરપકડ કરી હતી। તો સાથે જ બીઝેડ ગ્રુપનો જે આરોપી એજન્ટ મયુર છે, દરજી, આ એજન્ટ મયુરની ઓફિસ બાદ ન્યૂઝ 18ની ટીમ તેમના ઘરે પણ પહોંચી। તેમના ઘર પર પણ તાળા જોવા મળ્યા હતા। બીઝેડ કૌભાંડ જે એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં હાજર નહોતો, તેના પરિવારજનો વાત કરવા તૈયાર નહોતા। ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં જે એક ધરપકડ થઈ છે મયુર દરજી કરીને, કે જે એજન્ટ હોવાનું વાત સામે આવી છે, સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે। તે કેસમાં અત્યારે તેના ઘરે પણ અમે પ્રયાસ કર્યો આવવાની કે કઈ રીતે તે અહીંયા હાજર છે કે નહીં, પરંતુ અત્યારે એ હાજર નથી। ઘરમાં લોક છે અને કોઈ હાજર નથી, પરંતુ જે કોઈ પોલીસનું કહેવું છે કે જે આરોપી છે મયુર દરજી, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે।
કારણ કે તે જે છે મુખ્ય એજન્ટ છે તેને હાલમાં જ ખૂબ જ રોકાણ કરાવડાય છે એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. ત્યારે પોલીસ જે છે તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે કે ખરેખર આ કેસમાં અન્ય કોણ કોણ સામેલ છે, કારણ કે અત્યાર સુધી એક જ એજન્ટ છે, કરોડોનું કૌભાંડ છે, પરંતુ આરોપી એજન્ટ એક જ પકડાયા છે, જેથી તમામ દિશાઓમાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમ એક બાદ એક એજન્ટની શોધખોળ પણ કરી રહી છે, પરંતુ મયુર સિવાય હાથમાં કોઈ આવ્યું નથી. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, માલપુર, અરવલ્લી. અને હવે વાત કરીશું દુબઈથી વેપાર કરતા અને સુરતથી પગાર મેળવતા ગુલ્લીબાજ શિક્ષકની. સુરતના પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર જ એક બે નહીં 33 વખત દુબઈ પ્રવાસ ગયા હોવાનું સામે આવ્યું, એ પણ વર્ષ 2023 થી 2024 દરમિયાન. સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285 ના આચાર્ય પરવાનગી વગર વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી માર્યાની ફરિયાદ જે નોંધાવી હતી, શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને રૂપિયા 3.50 કરોડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી અને જેને લઈને આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેને ઢોર મારવામાં આવ્યો હતો. તેની આચાર્ય સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી અને આ અંગે સુરતમાં અધિકારીને કોઈ પણ માહિતી નથી. ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢીને મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. ત્યારે સુરતનગર શિક્ષણ સમિતિના શાસનના અધિકારી મેહુલ પટેલે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો તે ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની રહે છે. જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈને સઘન તપાસ શરૂ કરાય છે. જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે તેમ છે. શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી. ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. ગુલ્લીબાજ શિક્ષકની હવે ખેર નથી. શાળા નંબર 285 ના આચાર્ય સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરાએ આચાર્યને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. દુબઈમાં વેપાર કરતા શિક્ષકે એક વર્ષમાં 33 થી વધુ વખત દુબઈની ટ્રીપ મારી. શિક્ષકના વિદેશમાં મજા, બાળકોનું ભાવિ અદ્ધરતાલ, આ પ્રકારના દ્રશ્યો આવ્યા છે. શાળાઓમાં લાંબી રજાઓ મૂકીને આ શિક્ષક વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. વિદેશ પ્રવાસ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ છે. આ વર્ષ દરમિયાન ઉપાડેલા અભિયાનમાં કુલ 60 શિક્ષકો મળી આવ્યા છે તેવું પ્રફુલ્લ પાનસેરાનું નિવેદન સામે આવ્યું છે. ગુલ્લીબાજ શિક્ષકોને સસ્પેન્ડ કરવાના આદેશ પણ તેઓએ આપ્યા છે. ભ્રષ્ટાચાર ઉપરનું પણ આ એક વધુ સ્ટેપ. લાખોમાંથી આવા એકલ દોકલ શિક્ષકો હોય છે જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે તેવું પ્રફુલ્લ પાનસેરાએ જણાવ્યું. સાથે જ કહ્યું કે ખંતથી શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની પાનસેરિયા સરાહના કરી છે. આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે, કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ. આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા. એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી. જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું. અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતીનો મામલો સામે આવ્યો છે. રજૂઆત માટે ઉમેદવારો હાઈકોર્ટ ખાતે પહોંચ્યા છે. રિઝલ્ટ જાહેર નહીં થતા ઉમેદવારોમાં નારાજગી છે. કુલ 1778 જગ્યા માટે પરીક્ષા યોજાઈ હતી. રાજ્યભરમાંથી 3800 ઉમેદવારોએ પરીક્ષા આપી. જુલાઈ 23 પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી. પરીક્ષાની પ્રક્રિયા પૂરી થઈ જતા રિઝલ્ટ જાહેર હજી સુધી કરવામાં આવ્યું નથી, જેના કારણે ઉમેદવારોમાં નારાજગી છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લાર્ક ભરતી માટે માર્ચ 2023માં જાહેરાત થઈ હતી. ઓગસ્ટ 2023માં મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી અને ઓક્ટોબર 2023 સુધીમાં વર્ગ 3ની ભરતી પૂરી કરવાની હતી. તેમ છતાં પણ એક વર્ષ મોડી ટાઈપિંગ ટેસ્ટ થઈ. 25 ઓગસ્ટ 2024માં આ ટેસ્ટ લેવામાં આવી.
ત્યારે હાલ તો ઉમેદવારોમાં ભારોભાર રોષ આ ઘટનાને લઈને જોવા મળી રહ્યો છે. ખરેખર તો મેન્સ જે 2023માં લેવાની હતી એ 2024 મેમાં લેવાઈ. એના 2 મહિના પછી અમને રિઝલ્ટ આપવામાં આવ્યું મેન્સનું, અને મેન્સના રિઝલ્ટ આવ્યા પછી અમારી ટાઈપિંગ લેવામાં આવી. ટાઈપિંગમાં બી ઘણા બધા લોચા હતા. એની અંદર જે બધી અલગ અલગ શિફ્ટ લેવાઈ એની અંદર કોઈને જે પેરેગ્રાફ ટાઈપ કરવાના એમાં ઘણી બધી ભૂલો હતી. ચલો એને બી નજરઅંદાજ કરવામાં આવે તો આજે 3 મહિના થઈ ગયા છે ટાઈપિંગ એક્ઝામને પૂરા થયા, પણ હજુ સુધી એનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી. એટલે અમારી માંગણી એક જ છે હાઈકોર્ટ સાથે કે જે વહીવટી ગૂંચ કે જે બી કોઈ પ્રશ્ન હોય એ લોકોને તો એ અમને જાણ કરે કે એપ્રોક્સિમેટલી આ મહિના સુધીની અંદર જો રિઝલ્ટ આપી દેવામાં આવશે તો અમને અમારું આગળ ફ્યુચરનું પ્લાનિંગ કરવાની ખબર પડે. સુરત સિટી બસ ટિકિટ કૌભાંડમાં કાર્યવાહી હવે થઈ રહી છે, સામે આવી રહી છે. જે કાર્યવાહી જેમાં એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 1 વર્ષની અંદર 500 કંડક્ટર, 250 ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરાયા છે. આકાર નામની એજન્સી મનમાની કરતી હોવાનો પણ આરોપ છે. ત્યારે ટ્રાન્સપોર્ટ ચેરમેન કહી રહ્યા છે કે એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે. હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ. કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે. પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી. જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી, અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને 50,000 તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા. એક આરોપી 21 વર્ષ પછી દબોચાયો. આશ્ચર્યની વાત તો એ છે કે સુરત પોલીસે વીમા એજન્ટના કર્મચારી બનીને રાજસ્થાનથી આરોપીને ઝડપ્યો છે. પોલીસે વીમા કંપનીના કર્મચારી બનીને સરકારી યોજનાનો લાભ લેવા માટે આરોપીને જાળમાં ફસાવ્યો. આરોપી વીમાનો લાભ લેવા પહોંચતા જ પોલીસે આરોપીને દબોચી લીધો. પોલીસે આરોપીની ધરપકડ કરીને સુરત ખાતે લઈ આવી છે. મહત્વનું છે કે ગણપતનાથ સિદ્ધિ નામનું આ આરોપી વર્ષ 2003માં સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાંથી દાગીનાની ચોરી કરીને ફરાર થયો હતો. ત્યારે પોલીસે કાનૂન કે હાથ લંબે હોતે આ કહેવતને અહીંયા ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેવો ગુનો કરીને ભાગી જાય છે, પણ કાયદાના હાથ એટલા લાંબા હોય છે, એકના એક દિવસ આરોપી સુધી પહોંચતા હોય છે. આવું જ કંઈક બન્યું છે સુરતમાં. સુરતના ઉમરા વિસ્તારમાં પોતાના મિત્ર સાથે 2003માં ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસ તેના વતન સતત જતી હતી, જેને લઈને આરોપી ભાગતો ફરતો હતો, અને આખરે પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતન આવ્યો છે, જેને લઈને સુરતની પીસીબી પોલીસે આરોપીને રાજસ્થાન ખાતેથી 21 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે. એટલે કે 21 વર્ષ પહેલાં કરેલા ગુનામાં આરોપીની 21 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે, અને હાલ આરોપીને રાજસ્થાનથી સુરત લાવી ઉમરા પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરી છે. કહેવત સાચી ઠરી છે કે કાયદાના હાથ લાંબા હોય છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ સાથે જ સુરતના સલાબતપુરામાં કિન્નરની હત્યા મામલે આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે આરોપી કિશન જેઠવાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપી કિશન અને મૃતક કિન્નર સજના કુંવર વચ્ચે પ્રેમ સંબંધ હતા. વર્ષ 2016માં સોશિયલ મીડિયાના માધ્યમથી આ બંને સંપર્કમાં આવ્યા, પરંતુ હવે કિશન સજના કુંવર સાથે રહેવા માંગતો ન હતો, અને જેને લઈને ઉશ્કેરાઈને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે ચપ્પુ સહિતના પુરાવા કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે, એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે. અત્યારે આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે, પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો, ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં, એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે, જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે.